બોલો ભારત માતા કી મને ખબર છે તમે 9 વાગ્યાના બેઠા છો અને એટલે તો ઘણી સ્પીચો ટૂંકાવડાવી પણ ગોપાલભાઈ તો જાનૈયા છે એટલે વરરાજા એટલે આપણે એના જાનૈયા છીએ એટલે મને ભલે મેં કીધું ભલે ખેંચે પણ મિત્રો આજે આપણે બે વાત કરવાની છે જે મિત્રો કદાચ 2 મિનિટ જાય છે પાછા તુરંત પાછા આવી જાય કારણ કે આ કાર્યકર્તા સંમેલન બહુ જ અગત્યનું કાર્યકર્તા સંમેલન છે આજથી ન માત્ર વિસાવદર આજથી ન માત્ર સ્થાનિક સ્વરાજ્ય પરંતુ 2027 નો પાયો કઈ રીતે નાખ્યો છે એની આજે ચર્ચા કરવી છે મિત્રો અને એટલે જ માનનીય ગોપાલરાયજી दुर्गेश पाठक जी गुलाबजी गोपाल भाई चेतर भाई हेमंत भाई राजू भाई और सौ आगेवानो मित्रों आज विसावदर में कार्यकर्ता सम्मेलन એટલા માટે રાખવામાં આવ્યું છે સામાન્ય રીતે આપણે જે સંમેલનો છે એ મધ્યમાં રાખતા હોઈએ છીએ પણ વિસાવદરમાં એટલા માટે છે કે આગામી સમયમાં વિસાવદરની જનતા માટે જે ભાજપે વારંવાર ખેડૂતોનું અપમાન કર્યું છે બુચ્ચ સિયાની આગી ટીમ ઉતારી છે અને જડબા તોડ જવાબ આપવા માટે આજે અહીંયા ભેગા થયા છે મિત્રો વિસાવદરમાં એક ખમીરવંતી જનતા ગરવા ગિરનારની ગોદમાં માં નાગબાઈમાં હોય રૂપલમાં હોય અહીંયા સિદ્ધો મહંતો પુરુષોના આશ્રમો હોય એની વચ્ચે આપણા ખેડૂતો વર્ષોથી ખમીરવંતી સત્તાની સામે અવાજ ઉઠાવે છે અને એટલા માટે સૌથી મોટી વાત એ છે મિત્રો કે આ ખમીરવંતી પ્રજાને ભાજપ ડરાવશે ધમકાવશે કોશિશ કરશે પોલીસથી ડરાવશે પરંતુ આખો ગુજરાત વિસાવદરની જનતા સાથે છે ને દેખાડવા માટે આજે વિસાવદરમાં ભેગા થયા છે મિત્રો વિસાવદરમાં જ્યારે ગોપાલભાઈ ઇટાલિયાનું નામ જાહેર થયું મને હમણાં ખબર પડી કે મુખ્યમંત્રીએ મીટિંગ કરી કે ભાઈ વિસાવદર જવું પડશે અને સાહેબ ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થયા જો 100 કરોડના કામો જાહેર કરવા પડતા હોય તો જીતશે તો કેટલા હજાર કરોડના કામો થશે કલ્પના કરો આ તાકાત છે નેતાઓની આજે આપણે હંમેશા એક વસ્તુ ધ્યાન રાખીએ છીએ મિત્રો તમે જુઓ ભાજપના 5 એન્જિન કરી લ્યો 6 એન્જિન કરી લ્યો જ્યાં નથી જ આવવાના ની આવવાના જ નથી ઇકો ઝોન 12-15 ગામ અહીંયા આવે છે વિસાવદરમાં પણ મેં સાંભળ્યું છે મિત્રો કે જો ભૂલથી વિસાવદર શામ દામ દંડ ભેદ અને ષડયંત્રથી જો ભાજપ જીત્યું તો યાદ રાખજો મિત્રો આખું અમરેલી ધારી સુધી આ વિસાવદર અને સહિતનો વિસ્તારને ઇકો ઝોનમાં લાવવાનું ભાજપ ષડયંત્ર કરી રહ્યું છે આનાથી આપણે બચવાનું છે ઈ તો ભાવ તો નહીં જ આપે રોડ રસ્તા નહીં બનાવે જંગલનો ત્રાસ વધતો જશે અને જંગલ બચાવવાની ચિંતા આપણે છે પણ એને એની જમીનો જોઈએ છે ખનીજો જોઈએ છે અને એટલા માટે મિત્રો એક વાત એ કરવાની છે મારે કે એક માણસ આ છેલ્લા 2 મહિના કે 3 મહિના કે 4 મહિના લગાડવા પડે મને લાગે છે આવતા મહિને ચૂંટણી જાહેર થશે આપણે તન મન ધનથી લાગી જવાનું છે ને વિસાવદરથી આપણે પ્રસ્થાન કરવાનું છે 2027 પણ એક વાત મારે કરવાની છે મિત્રો સંગઠનને લઈને અરવિંદ કેજરીવાલજીએ 1 એપ્રિલ થી ગુજરાતનો ઓલમોસ્ટ ચાર્જ લઈ લીધો છે સંગઠનના માહિર કહી શકાય જેમણે દિલ્હીમાં વર્ષો સુધી કામ કર્યું છે એવા માનનીય ગોપાલરાયજીને સ્પેશિયલ પ્રભારી તરીકે અહીંયા મૂક્યા છે એકવાર એમના માટે તાળીઓનો ગડગડાટ થઈ જાય બીજા દુર્ગેશભાઈ ગુલાબભાઈ રાજેશભાઈ અને એવી 225 ટીમ
મિત્રો આજથી ગુજરાતમાં લાગવાની છે 3 વર્ષ માટે. આ નાની શુની લડાઈ નથી. જે રીતે ભાજપ પોતાને સમજે છે કે અમારા ચાણક્ય, હમણાં ગોપાલભાઈ વાત કરતા હતા, એ ચાણક્યોના આ વખતે છાડ કાઢવાની તૈયારી આપણે રાખવાની છે. એટલા માટે તમે ઉભા છો. એક એક કાર્યકર્તાને મારે ખાતરી આપવી છે કે 2022માં જે ભૂલો થઈ, થોડી ઘણી મિસ્ટેક રહી ગઈ હશે, સ્વાભાવિક છે, આપણે સમય નહોતો, પણ કોઈએ ઓછું ઉતરવાની જરૂર નથી. 2027માં એક પણ ભૂલ ન થાય અથવા તો ઓછામાં ઓછી ભૂલ થાય એવી કોશિશ સાથે આપણે ચાલવાના છીએ. મિત્રો, વિધાનસભાના પ્રભારી સહપ્રભારી આવ્યા છે, અહીંયા લોકસભાના પ્રભારીઓ આવ્યા છે, ઝોન પ્રભારીઓ આવ્યા છે. આજથી આપણે 2027 નું શ્રી ગણેશ કરી રહ્યા છીએ અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા, કોર્પોરેટરની લડવા માંગે છે. એ આવતીકાલથી ચાલુ થઈ જાય. સપ્ટેમ્બર ઓક્ટોબર સુધીમાં આપણે તમામ ઉમેદવારોની પસંદગી ચાલુ કરી દેશું અને જે ગ્રાઉન્ડ ઉપર હશે એને કમિટમેન્ટ આપી અને 2026ની ચૂંટણી માટે તૈયાર કરી દેશું. મિત્રો, લડવી છે ને આપણે બધી? એકવાર મને હાથ ઊંચો કરીને કહો, તાલુકા, જિલ્લા લડવી છે ને બધી? તો મિત્રો, હું આપને ખાતરી આપું છું, 2026માં ફેબ્રુઆરીમાં ચૂંટણી આવી રહી છે. મહાનગરપાલિકાઓની, નગરપાલિકાઓની, તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની, આ તમામ ચૂંટણીઓ લડવા માટે આપણે સુસજ્જ છીએ. આજે વધારે ન કહેતા, મને ખબર છે કે તમે 9 વાગ્યાથી બેઠા છો. અમે અહીંયા નથી બેઠી શકતા કુલરમાં, તો તમે કઈ રીતે બેઠા હશો એવું સમજી શકું છું. અમારી પીડા છે. અમે ગોપાલરાયજી અત્યારે ચર્ચા એ જ કરી રહ્યા હતા કે સંમેલન મોડું ઠેલાતું ગયું. આ બધા મિત્રો 9 વાગ્યાથી બેઠા હતા. ઘણા મિત્રોના સ્પીચ પણ કાપી નાખી હશે, હું માફી ચાહું છું. પણ આજે ગોપાલરાયજી જે 4-5 મુદ્દાની જાહેરાત કરવાના છે અને એટલા માટે જાહેરાત કરવાના છે, ઘણા લોકો એમ સમજતા હશે કે આમનું સંમેલન થાય છે, આમની મીટિંગો થાય છે, ભાજપને કઈ રીતે પહોંચી શકીશું. પણ મિત્રો, આજે અરવિંદ કેજરીવાલજી દરરોજ ગુજરાતનો ફોલોઅપ રહી રહ્યા છે. મારે આપણે ખાતરી આપવી છે કે પહેલો કદમ આપણે પગ માંડીશું, સુરતની ધરતી, વિસાવદરથી આપણે પ્રસ્થાન કરીશું અને આપણો રથ જેટ એરવેઝે ઉઠશે અને સીધો નગરપાલિકા, મહાનગરપાલિકા લેતું 2027માં ગાંધીનગરમાં ખાબકશે. અને કોઈ માયનાલાલની તાકાત નથી આ વખતે આપણે રોકી શકે. જેટલી તાકાત હોય એટલી લડાવી લે. માનનીય અરવિંદજીએ કીધું છે મિત્રો કે આ વખતની ચૂંટણીઓ 2027ની ચૂંટણી, 2027ની ચૂંટણીઓ મહાભારત યુદ્ધથી કમ નહીં હોય. ભલે એ લોકો કટક ઉતારે, પણ આપણા જે કાર્યકર્તાઓના કટક છે, તમે મિત્રો દૂર દૂરથી તડકા ધોમમાં અહીંયા બેઠા છો. વારંવાર કહું છું, ભાજપનો 1000 કાર્યકર્તા હશે અને આમ આદમીનો એક બંદો ખેસ પહેરીને બેઠો હશે ને, મને ખબર છે કે 1000ની છાડ કાઢી લેશે. આ તાકાત તમારા છે. અને એટલા માટે આજે આપણે ખૂબ અગત્યની જાહેરાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, મારી વિનંતી છે કે બધા લોકો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે. સ્વાભાવિક છે કે આપણે મોડું થઈ ગયું છે, ખૂબ ગરમી પડતી હશે, તાપ પડતો હશે ને એમાં તાપમાં પણ તમે જ્યારે બેઠા છો, જો તાપમાં બેઠા છે ને એ જ પરિવર્તન લાવી શકે. તાપમાં બેઠા છે એ જ પરિવર્તન લાવી શકે. તાપ ખમી શકે એ જ પરિવર્તન લાવી શકે. અને તાપ જેના એન્ટ્રીથી સામે વાળો ધ્રુજી શકે ને, એવો આમ આદમીનો કાર્ય કરતા જ સાહેબ ગુજરાતમાં સરકાર બનાવી શકે. આજે આપણે જે જાહેરાતો કરીએ છીએ, તમે બધા આવ્યા છો, પ્રભારી સહપ્રભારીઓ એમની ટ્રેનિંગની વ્યવસ્થા પણ કરી છે અને આવતીકાલથી કઈ રીતે કાર્યક્રમ હશે એની જાહેરાત કરીશું. સાથે સાથે હું છેલ્લે વિનંતી કરીશ મિત્રો, હજી વિસાવદરમાં ઘણી સભાઓ મારે કરવાની છે, કોઈ ચિંતાનો વિષય નથી. આપણા વરરાજાને ઘોડે ચડાવ્યો છે, હવે આપણી જવાબદારી છે કે ઘોડો નીચે ન જાય. બરાબર છે કે નહીં?
અને આ ગોપાલભાઈ નથી લડતા, આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા નથી લડતો, આ ગુજરાતના 52 લાખ ખેડૂતો લડે છે ને એની આબરૂનો સવાલ છે. જો ખેડૂતો ભૂલથી પણ ભાજપમાં ગયા, ભાજપથી ભરમાઈ ગયા, ગોપાલભાઈએ કીધું એમ કે ખોટા વિડીયોથી ભરમાઈ ગયા, તો યાદ રાખજો સાહેબ, આ લોકો ખેડૂતોને ભાવ તો દૂરની વાત, હવે આપણા ઘર ઉપર બુલડોઝરો ચલાવશે. આ છે ને એ ગજનીની ખાલી જગ્યા છે, નકલી હિન્દુઓ છે સાહેબ. હિન્દુ મંદિરોને નોટિસ ફટકારી. આજે હું જુનાગઢમાં આવ્યો, મને એક ટીમ મળવા આવી કે માં નાગબાઈ માતાજીનું મંદિર તોડવાની ભાજપે નોટિસ પાઠવી છે. એને ખબર નથી કે રામ માંડલિકને જો ભગાડી દીધા હોય મોણિયામાંથી, તારી શું ઓકાત છે ભાજપ? આ માં નાગબાઈ માનો વિસ્તાર છે, આપણે એક થઈ અને આ નકલીઓને બગાડવાના છે. તૈયાર છો? હાથ ઊંચો કરીને મને વચન આપો, તૈયાર છો? બોલો ભારત માતા કી જય જવાન. અને આ ખેડૂતનો અવાજ વિધાનસભામાં પહોંચ્યો ને એટલે કાં તો મુખ્યમંત્રી અંદર બેસે ને કાં બહાર બેસે.